લેક્ચરની અંદર આપણે ખરેખર ટેક્સ્ટબુકને રિલેટેડ હાઇડ્રો આયોડિક એસિડની પ્રક્રિયા બરાબર છે સમજેલા છે ઇથરની અંદર બરાબર છે. તો ખરેખર અને મેં તમને કીધેલું બી કે કોયડો 11.12 એની અંદર જે પ્રક્રિયાઓ છે એ તમારે જાતે લખવાની હતી. એટલે એમાં રિએક્શન નંબર 1, 2 અને 4th એ રિએક્શન જાતે લખવાની હતી. તો તમે લખી હશે. હજુ બી વિદ્યાર્થી મિત્રો, હજુ બી વિલિયમસન હાઇડ્રો આયોડિક એસિડ ઉપર ડિપેન્ડેબલ જે છે પ્રશ્ન છે એને આપણે પહેલા સમજીએ. અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કે એરોમેટિક વલયમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, જે આપણા બોર્ડના સિલેબસમાં નથી, તે છતાં બી આપણે એને સમજીશું અને સાથે સાથે બોર્ડના MCQ બી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા આપણે ટેક્સ્ટબુકની અંદર હાઇડ્રો આયોડિક એસિડ ઉપર ડિપેન્ડેબલ પ્રશ્ન, અને એ જે પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 11.28મો પ્રશ્ન, 3 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર છે. તો એને પહેલા સમજીએ, પછી એરોમેટિક વલયમાં ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્કનો પ્રશ્ન. અને પ્રશ્ન એવો છે 11.28 સ્વાધ્યાયનો, હાઇડ્રોજન આયોડાઇડની નીચે દર્શાવેલા સંયોજનો સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો. હાઇડ્રો આયોડિક એસિડ બરાબર છે. તો હાઇડ્રો આયોડિક એસિડ ની 1-પ્રોપોક્સી પ્રોપેન, એટલે અહીંયા તમે જુઓ સમમિતીય ઇથર છે અને સમમિતીય ઇથરની હાઇડ્રો આયોડિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ બરાબર છે. અહીંયા 2 વાર લખાયો છે આ રીતે. હાઇડ્રો આયોડિક એસિડ સાથે 373 કેલ્વિન ટેમ્પરેચર આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એક હાઇડ્રોજન છે પ્રોપાઇલ ગ્રુપ સાથે એની સાથે પ્રોપાઇલ ગ્રુપ સાથે જોડાશે. ધેટ મીન્સ કે આયોડિન એક પ્રોપાઇલ ગ્રુપ સાથે જોડાશે અને હાઇડ્રોજન એટલે કે પ્રોપેનોલ અને 1 આયોડોપ્રોપેન નિપજ પ્રાપ્ત થતું જોવા મળે, કારણ કે સમમિતીય ઇથર છે એટલા માટે. એવી રીતે મિથોક્સીબેન્ઝીન, આપણને બંધારણ સૂત્ર નથી આપેલા, ધ્યાનમાં રાખજો. બંધારણીય સૂત્ર આપણે જાતે લખવાના છે. એટલે મિથોક્સીબેન્ઝીનની હાઇડ્રો આયોડિક એસિડ સાથે 373 કેલ્વિન ટેમ્પરેચર પ્રક્રિયા થાય ત્યારે આપણે અગાઉ બી સ્પષ્ટતા કરેલી છે કે ફિનોલ કમ્પાઉન્ડ મળવાનું જ છે. ફિનોલ પ્લસ CH3I, આયોડો મિથેન બરાબર છે. તો ફિનોલ પ્લસ CH3I. ત્યાર પછી બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર, બેન્ઝાઇલ એટલે આટલો ગ્રુપ સમજો, બેન્ઝાઇલ આટલો ગ્રુપ અને ઇથાઇલ ઇથર એની હાઇડ્રો આયોડિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આયોડિન ઇથાઇલ ગ્રુપ સાથે નહીં જોડાય, ધ્યાનમાં રાખજો, બેન્ઝાઇલ ગ્રુપ સાથે, કારણ કે એમાં રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને મળે છે. બેન્ઝાઇલ કાર્બોકેટાઇન આપણને મળે એટલે એની સ્ટેબિલિટી આપણને પ્રાપ્ત થતી હોય એટલે બેન્ઝાઇલ ગ્રુપની સાથે આયોડિન જોડાય એટલે બેન્ઝાઇલ આયોડાઇડ છે આપણને પ્રાપ્ત થાય અને સાથે સાથે C2H5OH ઇથેનોલ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હાઇડ્રો આયોડિક એસિડ બરાબર છે, એની હજુ બી એક પ્રશ્ન બાકી છે 11.30. તો આપણે આ લેક્ચરમાં આપણે સમજીશું. તે પહેલા આપણે ખરેખર એનિસોલ એટલે કે ઇથરનો જ મુદ્દો છે. એટલે કે એનિસોલ એટલે કે બેન્ઝીન રિંગ ઉપર OCH3 બરાબર છે, આ જે છે તો એના એરોમેટિક વલયમાં, આ જે એરોમેટિક વલય છે એ એરોમેટિક વલયમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શીખવાના છે કે જેની અંદર હેલોજિનેશન આવે, ત્યાર પછી નાઇટ્રેશન આવે, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન આવે અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન આવે. તો હવે આ જે આલ્કાઇલ, આ આલ્કાઇલ કહેવાય ને આ એરાઇલ કહેવાય. એરાઇલ આલ્કાઇલ ઇથરમાં OR બસ જે આલ્કોક્સી ગ્રુપ છે તેમાં ઓક્સિજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે. બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે એનો મતલબ કે આ ખરેખર આના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતાનું પ્રમાણ વધે. ઇલેક્ટ્રોનની ઘનતાનું પ્રમાણ વધે એટલે બેન્ઝીન વલયને સક્રિય કરે અને સક્રિય કરે ત્યારે જે નવો દાખલ થતો જે સમૂહ છે, નવો દાખલ થતો સમૂહ એટલે કે NO2+, Cl+, કે CH3+, કે પછી CH3CO+,
આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે તે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર દાખલ થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું થશે. તો એરોમેટિક વલયમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે આપણા બોર્ડના સિલેબસમાં નથી, આ ધ્યાનમાં રાખજો, પણ આપણે સમજીશું. આલ્કોક્સિલ સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે અને તે ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહની જેમ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરતું જોવા મળે છે. તો સાઈડ ઉપર આપણે લખેલું છે 11.29. એટલે સ્વાધ્યાયનો આ જે પ્રશ્ન છે ને 11.29 એનો બી જવાબ અહીંયાથી જ આપણને મળશે. બરાબર છે? તો એનો જ બી જવાબ અહીંયાથી જ મળશે. જો કે એ પ્રશ્નને આપણે ધ્યાનમાં ન રાખીશું. કેમ? કારણ કે આ અભ્યાસક્રમમાંથી ડિલીટ કરી નાખેલો છે. બરાબર છે? એટલે એ પ્રશ્ન બી 11.29 નો જે પ્રશ્ન છે ને એમાં એવું લખેલું છે એરોઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોમાં નીચેના સત્યોને સમજાવો. આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે છે અને બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપકોને ઓર્થો અને પેરા સ્થાનનું નિદર્શન કરતું જોવા મળે. તો ઓર્થો અને પેરા સ્થાનનું કેમ નિદર્શન કરે? તો કે ભાઈ આલ્કોક્સી ગ્રુપ ઉપર ઓક્સિજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઓર્થોપેરા નિર્દેશક છે એટલે બેન્ઝીન વલયને સક્રિય બનાવતું જોવા મળે એટલા માટે. તો અહીંયા તમે જુઓ એરાઇલ આલ્કાઇલ ઇથર ના સંસ્પંદન સ્વરૂપો આપણે જોઈ શકીએ. ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાન્સફર કરે, આ ઓર્થો પોઝિશનમાં ટ્રાન્સફર કરે એટલે રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને મળે છે. જુઓ આનું પછી અહીંયા ટ્રાન્સફર થશે, આનું અહીંયા ટ્રાન્સફર થાય એટલે તમે જોઈ શકો દરેકમાં ઓર્થો અને પેરા પોઝિશન પર છે ઇલેક્ટ્રોનની ઘનતા વધતી જતી જોવા મળે કે જે બેન્ઝીન વલયને સક્રિય બનાવે શાને માટે? કે નવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે તે ઓર્થો અને પેરા સમૂહ પર દાખલ થતો જોવા મળે છે. તો એની અંદર તમે જુઓ હેલોજિનેશન, એનિસોલ, બરાબર છે? એટલે 11.29 ધ્યાનમાં રાખજો. 11.29 ની અંદર આ લખાણ લખીને, આ સ્ટ્રક્ચર લખીને આ એક ઉદાહરણ આપી દો એટલે તમારો પ્રશ્નનો જવાબ પૂરો. પછી સાથે સાથે 11.31 નો બી અહીંયા સાઈડ પર લખ્યું છે. તો 11.31 નો પ્રશ્નનો જવાબ બી અહીંયાથી જ આપણને મળશે. એટલે એ પ્રશ્ન છે શું? તો કે ભાઈ નીચે દર્શાવેલી પ્રક્રિયાઓનું સમીકરણ લખો. ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા, બરાબર છે? એનિસોલનું નાઇટ્રેશન, બરાબર છે? એટલે ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા એટલે આવ્યા એનિસોલનું નાઇટ્રેશન, તો એ આપણે મેન્શન કર્યું છે. ઇથેનોઇક એસિડમાં એનિસોલનું બ્રોમિનેશન એટલે એર્યુઆ, બરાબર છે? અને ચોથી એનિસોલનું ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન, તો આ રિએક્શન. એટલે સાઈડ પર લખવાનો એક જ હેતુ છે. આ પ્રશ્નનો જવાબ અહીંયાથી આપણે મળી રહેતા જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે? એટલે હેલોજિનેશનમાં શું છે? એનિસોલ તો ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકનો આપણે અહીં ઉપયોગ કરતા નથી. એને બદલે જે છે ઇથેનોઇક એસિડની અંદર એટલે એસિટિક એસિડ Br2 તો બ્રોમિન જે છે એ ઓર્થો અને પેરા પોઝિશન ઉપર દાખલ થતું જોવા મળે. એટલે આપણે લખ્યું છે ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલ, જેમાં પેરાબ્રોમો એનિસોલ 90% મળે છે અને બાકીનું 10% ઓર્થોબ્રોમો એનિસોલ પ્રાપ્ત થતું જોવા મળે. પછી ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા, એટલે ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં આલ્કાઇલેશન ને એસાઇલેશન. તો આલ્કાઇલેશનમાં CH3Cl સાથે રિએક્શન થાય છે જો નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો એમાં બી ઓર્થો પોઝિશન ઉપર CH3 અને પેરા પોઝિશન ઉપર CH3 દાખલ થતું જોવા મળે છે. એટલે મિથોક્સી ગ્રુપને નંબર 2 આ 1 એટલે 2 મિથોક્સી ટોલ્યુઇન જુઓ 2 મિથોક્સી ટોલ્યુઇન અથવા 2 મિથોક્સી મિથાઇલ બેન્ઝીન એમ લખો તો પણ ચાલે. જે ઓર્થો પોઝિશન ઉપર વિસ્થાપિત થાય તે ઓછા પ્રમાણમાં મળતું હોય, પેરા પોઝિશન ઉપર વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય. 4 મિથોક્સી ટોલ્યુઇન જે મુખ્ય નિપજ કહેવાતી હોય છે. તો આ થઈ તમારી ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશનની પ્રક્રિયા. જો અહીંયા સાઈડ ઉપર મેન્શન કર્યું. ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા એટલે CH3COCl જેને એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય, ઇથેનોઇલ ક્લોરાઇડ કહેવાય. એ પણ નિર્જળ AlCl3 ની હાજરીમાં ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો ઓર્થો પોઝિશન ઉપર COCH3 અને પેરા પોઝિશન ઉપર COCH3 ગ્રુપ દાખલ થતો જોવા મળે છે. એટલે COCH3 એસાઇલ ગ્રુપ છે અને 1 અને 2 એટલે 1 અને 4th એટલે 2 મિથોક્સી એસિટોફિનોન, બરાબર છે? 2 મિથોક્સી એસિટોફિનોન અને 4 મિથોક્સી એસિટોફિનોન, જેમાં 4 મિથોક્સી એસિટોફિનોન એ મુખ્ય નિપજ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું.
બરાબર છે. તો આ ખરેખર જે છે એરાઇલ આલ્કાઇલ ઇથર ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં હેલોજિનેશનનો પાર્ટ, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એક રિએક્શન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન એક રિએક્શન, ને હવે પછી આવે છે નાઇટ્રેશન. બધામાં સેમ જ છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઓર્થો અને પેરા પોઝિશન ઉપર દાખલ થાય અને એ પેરા પોઝિશનમાં પેરા જે સમઘટક હોય એનું પ્રમાણ આપણે વધારે પ્રાપ્ત થતું જોવા મળે છે. તો અહીંયા જો NaSol નું નાઇટ્રેશન સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 નું મિશ્રણ થશે તો ઓર્થો પોઝિશન ઉપર NO2 અને પેરા પોઝિશન ઉપર NO2 દાખલ થતું જોવા મળે. એટલે 2 નાઇટ્રો NaSol અથવા તો 2 નાઇટ્રો મિથોક્સી બેન્ઝીન જે અલ્પ પ્રમાણમાં મળે છે અને 4 નાઇટ્રો NaSol કે જે મુખ્ય નિપજ છે એ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બસ બીજું સેમ નાઇટ્રેશનની આપણે વાત કરી એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું હતું કે ભાઈ 11.12 નો ત્રીજો પ્રશ્ન એને આપણે રવા દઈશું. તો અહીંયા તમે જુઓ શું લખેલું છે, ઇથોક્સીબેન્ઝીન. બરાબર છે. 11.12 લખાણ સંબંધિત પ્રશ્ન એટલે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 351, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 351, રાઈટ. એની અંદર 11.12મો પ્રશ્ન, એમાં ત્રીજો ક્વેશ્ચન કે ઇથોક્સીબેન્ઝીનનું નાઇટ્રેશન છે. જો ઇથોક્સીબેન્ઝીનનું નાઇટ્રેશન એટલે આ ઇથોક્સી ગ્રુપ છે એની ઓર્થો પોઝિશન ઉપર NO2 અને પેરા પોઝિશન ઉપર NO2. બરાબર છે. તો સેમ આના જેવું જ થશે કે ભાઈ 2 નાઇટ્રોફેનિટોલ અને 4 નાઇટ્રોફેનિટોલ આ પ્રમાણે નિપજ પ્રાપ્ત થતી જોવા મળે છે. એટલે મિથોક્સી છે તેની જગ્યાએ ઇથોક્સી આપણે પ્રશ્નમાં આપેલું છે. તો આ પ્રશ્નનો જવાબ અહીંયાથી આપણને મળી રહેતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક જ પ્રશ્ન આપણો સ્વાધ્યાયનો બાકી છે એ કમ્પ્લીટ કરીને છે આપણને બોર્ડમાં જે પૂછાયેલા જે MCQ છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવાનું છે કે હવે પછી જે આપણી એક્ઝામ આવે છે એ એક્ઝામની અંદર 2 ચેપ્ટર છે. ધ્યાનમાં રાખજો, આ ચેપ્ટર અને આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ છે. તો બરાબર ધ્યાનપૂર્વક છે વાંચીને પ્રિપેરેશન કરીને સબ્જેક્ટિવના લેવલ ઉપર ખૂબ મહેનત કરીને સારું લખાણ લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણને સફળતા મળશે. બરાબર છે. તો હવે જે સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે એને સોલ્વ કરીએ અને એ સોલ્વ કરીને પછી આપણે બોર્ડમાં પૂછાયેલા MCQને લખવાનો પ્રયત્ન કરીશું, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક રિએક્શન જે પ્રશ્ન છે સ્વાધ્યાયને જોઈ લઈએ. 11.30 મિથોક્સીમિથેનની હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. તો મિથોક્સીમિથેનની હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 તબક્કામાં જોવા મળે છે. 3 તબક્કામાં. નંબર 1, પહેલો તબક્કો છે મિથોક્સીમિથેનનું પ્રોટોનીકરણ. એટલે મિથોક્સીમિથેન બરાબર છે એટલે ડાયમિથાઇલ ઇથર એની હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ, ઝડપી પ્રક્રિયા. એટલે ઓક્સિજન પરમાણુ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે, હાઇડ્રોજન આયોડિન વચ્ચેનો બંધ તૂટે એટલે I- બની ગયો અને આ તમારી પાસે ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ ઇથરની સાથે પ્રોટોન જોડાઈ જાય એટલે પ્રોટોનેટેડ ઇથર આપણને મળ્યું. બીજા તબક્કામાં શું થાય છે કે આ જે પ્રોટોનેટેડ ઇથર છે તેના ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક I- શું કરે છે, હુમલો કરે છે, આક્રમણ કરે છે. એટલે મિથાઇલ આયોડાઇડ મળી જાય, સાથે મિથેનોલ છૂટો પડતો જોવા મળે છે. આ બીજો તબક્કો. જેમ આપણે ટેક્સ્ટબુકમાં મિકેનિઝમ સમજીને આવેલા છે ને સેમ એવું જ મિકેનિઝમ જોઈએ. નંબર 3, જો વધારે હાઇડ્રોઆયોડિક એસિડનું પ્રમાણ આપણે ઉમેરીએ તો બનતા મિથેનોલને મિથાઇલ આયોડાઇડમાં કન્વર્ટ કરતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો મિથેનોલ હાઇડ્રોઆયોડિક એસિડ ફરી પાછું ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મમાં ડોનેટ કરશે, અહીંયાથી ફરી પાછું બંધ તૂટશે એટલે I- મળે અને આ પ્રોટોનેટેડ આલ્કોહોલ મળ્યો. હવે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ફરી પાછું આક્રમણ કરે તો પાણીનો અણુ છૂટો પડે અને મિથાઇલ આયોડાઇડ બનતો જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આપણે અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ.
બરાબર છે. સ્વાધ્યાયના પ્રશ્નો, લખાણ સંબંધિત પ્રશ્નો, બધા જ પ્રશ્નો આપણે કમ્પ્લીટ થયા છે. ચેપ્ટર આપણું કમ્પ્લીટ થયું છે. હા, ચેપ્ટર પૂરું થઈ ગયું. બરાબર છે. કારણ કે ઘણો આપણે સમય આપ્યો છે, એટલે આને બહુ શાંતિથી ધ્યાનપૂર્વક ટોપિક વાઇઝની જે રીતે મેં લેક્ચર આપ્યા છે ને એ જ રીતે તમે તૈયારી કરશો ને તો આખા ચેપ્ટરને 3 ભાગમાં ડિવાઈડ કરીને ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડમાં જે પૂછાયેલા છે એ એમસીક્યુને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો એમાંનો પહેલો એમસીક્યુ છે, ઇથર આર સિંગલ બોન્ડ ઓ આર ની 1 મોલ હાઇડ્રોજન એટલે કે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરતા નિપજ કઈ હશે? જો વિદ્યાર્થી મિત્રો જનરલી આપણને હમણાં જે નવું માળખું આપેલું છે, નવી બ્લુપ્રિન્ટ આપેલી છે, એમાં એવું સ્પષ્ટ કરેલું છે કે લગભગ આ ચેપ્ટરમાંથી 4 જેટલા એમસીક્યુ પૂછાશે. બરાબર છે. તો 4 અથવા 3, બરાબર છે, અને એક સબ્જેક્ટિવના લેવલનો 3 માર્કનો પ્રશ્ન. તો એવી રીતે આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે ટોટલ આપણે આ ચેપ્ટરનું એલોકેશન 7 થી 8 માર્કનું ગણવાનું થશે. બરાબર છે. તો ખરેખર પહેલો જ પ્રશ્ન છે, ઇથર ની 1 મોલ હાઇડ્રોજન એસિડ સાથે પ્રક્રિયા કરતા નિપજ કઈ હશે? ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે. રાઈટ. તો હવે 1 મોલ R સિંગલ બોન્ડ OR પ્લસ HX સિમ્પલ રિએક્શન છે. તો R સિંગલ બોન્ડ OH પ્લસ R સિંગલ બોન્ડ X, બરાબર છે. એટલે C સિંગલ બોન્ડ O બંધ તૂટવા માટેની આ પ્રક્રિયા છે. આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. રાઈટ. એટલે એક આલ્કોહોલનો મોલ મળે અને એક આલ્કાઇલ હેલાઇડનો મોલ આપણને પ્રાપ્ત થતો જોવા મળે. એટલે આપણો ઓપ્શન કયો આવશે? એ ઓપ્શન આવતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી ફિનોલ અને ઇથેનોલને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટી કઈ? ફિનોલ અને ઇથેનોલને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટી કઈ છે? ઓગસ્ટ 2020. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે એની અંદર જો સોડિયમ ધાતુ, તો ફિનોલ અને ઇથેનોલ બંને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે અને હાઇડ્રોજન વાયુ આપે. સોડિયમ ઇથોક્સાઇડ મળે, સોડિયમ ફિનોક્સાઇડ મળે. પછી નિર્જળ ZnCl2 અને સાંદ્ર HCl. તો એ ખરેખર જોવા જઈએ ને તો નિર્જળ ZnCl2 અને સાંદ્ર HCl તો એ લ્યુકાસ કસોટી, એટલે એ લ્યુકાસ કસોટી રૂમ ટેમ્પરેચરે જો કરીએ તો ઇથેનોલ આપે. બસ ફિનોલ લ્યુકાસ કસોટી એ ખરેખર આપતો નથી. બરાબર છે. એટલે અને તટસ્થ FeCl3. હવે તટસ્થ FeCl3 વિશેનો આપણને અહીંયા કોઈ ઉલ્લેખ જ નથી કરેલો આપણી બુકની અંદર. અને આપણે બરાબર યાદ હોય તો આની આગળના લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલને વિભેદિત કરવા માટેની કસોટીઓ જોઈ ગયા. તેમાં આપણે એવી સ્પષ્ટતા કરી ભાઈ ફિનોલ તટસ્થ FeCl3 સાથે બસ ભૂરા, લીલા અથવા જાંબલી રંગનું સોલ્યુશન આપણને આપે. આલ્કોહોલ આ પ્રક્રિયા આપતો નથી. એટલે હકીકતમાં જોવા જઈએ ને કોમ્પિટિટિવ લેવલમાં જો જવાબ ચેક કરીએ ને તો આપણો તટસ્થ FeCl3 જ જવાબ આવે સાચી હકીકતમાં. પણ ટેક્સ્ટબુકના લેવલ ઉપર આપણે વિચારીએ ને તો ટેક્સ્ટબુકના લેવલ ઉપર વિચારીએ તો આપણો જવાબ નિર્જળ ZnCl2 અને સાંદ્ર HCl એ જ જવાબ આવે. કેમ? કારણ કે આલ્કોહોલની પરખ કસોટી, પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કસોટી તો લ્યુકાસ કસોટી. તો ફિનોલ આ પ્રકારની પ્રક્રિયા આપતો નથી. એના વિશેનો કોઈ આપણને ઉલ્લેખ આપેલો નથી. એટલે હમણાં બોર્ડના લેવલ ઉપર જો વિચારીએ તો ખરેખર નિર્જળ ZnCl2 અને સાંદ્ર HCl જવાબ આવે. પણ કોમ્પિટિટિવ લેવલમાં જો પૂછાય તો તટસ્થ FeCl થી આપણે જવાબ ટિક માર્ક કરવાનો રહેશે. આ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. હવે ત્યાર પછીનો એટલે આ બી પ્રશ્ન ઓગસ્ટ 2020 ની અંદર જ પૂછાયેલો છે. કન્ફ્યુઝિંગ માં મૂકી દે એવો ક્વેશ્ચન. આવો ક્વેશ્ચન જનરલી ન પૂછાય બોર્ડના લેવલ ઉપર. બરાબર છે. નીચેનામાંથી કયું સંયોજન ફિનોલિક OH સમૂહ ધરાવતો નથી? એ પણ ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર છે. તો આ તમારો બેન્ઝેલ આલ્કોહોલ છે, આ તમારો બેન્ઝીન 1,2 ડાયોલ છે, આ ફિનોલ છે અને આ પેલો ઓર્થોક્રેસોલ છે. તો બેન્ઝીન કેન્દ્રની સાથે OH જો જોડાયેલો હોય તો એ ફિનોલિક OH ગ્રુપ કહેવાય. તો બેન્ઝીન કેન્દ્રની સાથે અહીંયા પણ જોડાયેલો છે, આટલે પણ જોડાયેલો છે અને આટલે પણ છે. આપણને ફિનોલિક OH સમૂહ કોણ નથી ધરાવતો? તો એ બેન્ઝેલ આલ્કોહોલ. બરાબર છે. એટલે આપણો આન્સર આવશે એ. આ ધ્યાનમાં રાખીશું.
ત્યાર પછીનો પ્રશ્ન બી અગત્યનો થાય અને સ્વધ્યેયમાંનો પ્રશ્ન છે C7H8O અણુસૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજન, જોજો હા, મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનના શક્ય સમઘટકો કેટલા? માર્ચ 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે ફિનોલમાં એટલે આપણને 3 સમઘટકો મળે, બરાબર છે ને? આપણે આ ટોપિક સમજાવેલો, ફિનોલ વાળો ટોપિક સમજાવેલો ત્યારે મેં તમને સમજાવેલું ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. એટલે ફિનોલના શક્ય સમઘટકો કીધેલા છે એટલે આપણો આન્સર 3 આવશે. પણ જો એવું કીધું હોય કે C7H8O અણુસૂત્રવાળા સંયોજનોના શક્ય સમઘટકો કેટલા, તો આપણો જવાબ 5 આવે. બીજો કયો? એક મિથોક્સી બેન્ઝીન, બરાબર છે, એટલે કે એનિસોલ, અને બીજો કયો? બેન્ઝાઇલ આલ્કોહોલ. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે. એટલે 5 મળશે. ક્યારે? જો અહીંયા એવું ન લખેલું હોય મોનોહાઇડ્રિક ફિનોલ, એવું ન લખેલું હોય તો આપણો આન્સર 5 આવશે. ચાલો, ત્યાર પછી નો પ્રશ્ન, 5મો પ્રશ્ન, ફિનોલ છે X273 કેલ્વિન પેરાબ્રોમોફિનોલ પ્રક્રિયામાં પ્રક્રિયક X શું છે? એ પણ માર્ચ 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે ભાઈ આટલે પ્રક્રિયક છે કોણ, તો આપણે X ને સ્વીકારવાનું છે. એટલે ફિનોલનું બ્રોમિનેશન થાય એ વાત નક્કી છે. પેરાબ્રોમોફિનોલ મળે છે મુખ્ય નિપજ, એટલે ફિનોલનું બ્રોમિનેશન થાય તો ખરેખર ફિનોલનું બ્રોમિનેશન થાય તો જો બ્રોમિન જળનો આપણે ઉપયોગ કરીએ તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના અવક્ષેપ મળે. પણ ફિનોલનું બ્રોમિનેશન કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ જેવા છે દ્રાવકની હાજરીમાં જો કરવામાં આવે તો પેરાબ્રોમોફિનોલ આપણે પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? એવો પ્રશ્ન, બરાબર છે. તો એ પણ માર્ચ 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો હવે આમાં બ્યુટેન 2 ઓલ છે, બ્યુટેન 1 ઓલ છે, પેન્ટેન 1 ઓલ છે અને પ્રોપેન 1 ઓલ છે. બધા આ પ્રાથમિક આલ્કોહોલ છે ને આ દ્વિતીયક આલ્કોહોલ. તો આપણને ખબર જ છે કે આલ્કોહોલમાં જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે એટલે આણ્વીય દળ વધે. આણ્વીય દળ વધે એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ વધે, અને આંતરાણ્વીય આકર્ષણ બળ વધે એટલે ઉત્કલન બિંદુ વધે. તો કયા આલ્કોહોલમાં સૌથી વધારે કાર્બન છે? તો પેન્ટેન 1 ઓલ. તો પેન્ટેન 1 ઓલ આપણો આન્સર આવશે, બરાબર. ત્યાર પછી ઇથેનોલની 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા એસટીપી એ કેટલા લીટર ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે? મેગ્નેશિયમનો પરમાણુ ભાર 24 ગ્રામ પર મોલ. એ માર્ચ 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો ધ્યાનમાં રાખો, આપણે ઇથેનોલની રિએક્શન લખવી પડશે. તો કે ભાઈ આટલે ઇથેનોલના આપણે 2 મોલ લઈએ, મેગ્નેશિયમની સાથે પ્રક્રિયા કરીશું તો મેગ્નેશિયમ ઇથોક્સાઇડ મળશે આપણને. મેગ્નેશિયમ ઇથોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. રિએક્શન બેલેન્સ હોવી જોઈએ, સૌથી અગત્યની બાબત. તો હવે તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ તો આની આપણે ગણતરી કરવી પડશે. મેગ્નેશિયમનો 1 જ મોલ છે એટલે 24 ગ્રામ થઈ જશે. એટલે સમીકરણ મુજબ આપણે એવું લખી શકીએ કે 1 મોલ મેગ્નેશિયમ, ધેટ મીન્સ કે 24 ગ્રામ મેગ્નેશિયમની ઇથેનોલના 2 મોલ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે 1 મોલ હાઇડ્રોજન વાયુ આપણને મળે. તો આપણને માંગેલા છે 12 ગ્રામ, તો 12 ગ્રામે કેટલા? તો આપણને અડધો મોલ હાઇડ્રોજન મળે છે. પણ આપણને પ્રશ્નમાં એવું કીધેલું છે કે ભાઈ એસટીપી કેટલા લીટર? તો એસટીપી 1 મોલ હાઇડ્રોજન વાયુનું કદ, બરાબર છે, 22.4 લીટર હોય તો અડધા મોલે કેટલા? તો 11.2 લીટર આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે આપણો આન્સર 11.2 લીટર આપણને પ્રાપ્ત થતો હોય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને મિલીલીટરમાં બી પૂછી શકે તો 11,200 મિલીલીટર આવશે. એટલે 1 મોલ હાઇડ્રોજન વાયુનું કદ 22,400 મિલીલીટર એવું થઈ જાય તો અડધો મોલે કેટલા? તો 11,200 મિલીલીટર આપણને મળી શકે. હજુ બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ બાકી છે તો એને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા એમસીક્યુ જોઈએ. એની અંદર માર્ચ 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી ઈથર સંયોજન સરળતાથી બનશે? એટલે ઈથર સંયોજન માટેની ટર્મ અને કન્ડિશન કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જેની અંદર હશે એ ઓપ્શન પહેલા ઈથર બનાવવાનો પ્રયત્ન કરશે.
તો એની અંદર તમે જુઓ આ સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ પ્લસ CH3Cl એટલે આમાં જ આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, આમાં તો દ્વિતીયક છે, આમાં તૃતીયક છે, આમાં પણ દ્વિતીયક છે. એટલે આપણો જે આન્સર છે એ ખરેખર બસ એ ઓપ્શન આપણને મળવો જોઈએ. ત્યાર પછી ખરેખર પદાર્થ એ કોપર 573 કેલ્વિન ટેમ્પરેચર આઇસોબ્યુટિલિન એનું બંધારણીય સૂત્ર કયું? માર્ચ 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. એટલે આ રિએક્શન કહીને યાદ કરવું પડશે આલ્કોહોલનું ઓક્સિડેશન, અને તેમાં બી વળી પાછું તૃતીયક આલ્કોહોલ હોય તો આઇસોબ્યુટિલિન એટલે 2 મિથાઇલ પ્રોપીન આપણને પ્રાપ્ત થતો હોવો જોઈએ. તો ટર્શરી આલ્કોહોલ આમાંથી કયા ઓપ્શનમાં છે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો તો ઓપ્શન એ છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. એટલે ખરેખર આપણો આન્સર એ આવશે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે, ગુજકેટની અંદર બી પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થઈને મળતી નિપજનું IUPAC નામ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે ફિનોલનું ઓક્સિડેશન કરીએ છીએ ક્રોમિક એસિડ એટલે H2CrO4 એ શાની મદદથી બને છે? Na2Cr2O7 H2SO4 ની મદદથી ક્રોમિક એસિડ બને છે. તો એનાથી 1,4 બેન્ઝોક્વિનોન બને છે, અને એ 1,4 બેન્ઝોક્વિનોન એટલે ટેક્સ્ટ બુક ની અંદર IUPAC નામ આપેલું નથી, એટલે આપણે બંધારણ જોઈએ એટલે ખબર પડશે. 1,4 બેન્ઝોક્વિનોન છે એટલે પહેલા અને ચોથા કાર્બન ઉપર કીટોનિક ગ્રુપ છે, બીજા અને પાંચમા નંબર ઉપર આલ્કીન છે એટલે સાયક્લોહેક્ઝા2,5-ડાઇન 1,4 ડાયોન એવો ઓપ્શન આપણે જોવો પડશે. સાયક્લોહેક્ઝા2,5-ડાઇન 1,4 ડાયોન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. ગુજકેટમાં બી પૂછેલો પ્રશ્ન છે તો એને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછીનો પ્રશ્ન પેન્ટ 1 નું ડાયબોરેશન. બસ ડાયબોરેશન વડે ઓક્સિડેશન અને જળ વિભાજનની પ્રક્રિયા. એટલે આપણે પ્રતિ માર્કોનિકોફના નિયમને ફોલો કરે, અને પ્રતિ માર્કોનિકોફના નિયમને ફોલો કરે તો ખરેખર પહેલા નંબરના કાર્બન ઉપર OH જોડાય એટલે પેન્ટેનોલ આપણને નિપજ મળવી જોઈએ. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી નીચેનામાંથી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનું સાચું બંધારણ કયું? માર્ચ 2018 ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે. હવે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વિશે માત્ર આપણે ટેક્સ્ટ બુકમાં લખેલું છે, સમજો બરાબર છે. તો પૂછાવાની કોમ્પિટિટિવ લેવલ ઉપર આપણને પૂછાવાની શક્યતા છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આપણે અહીંયા 4 જુદા જુદા બંધારણ આપેલા હોય તો આપણે લેક્ચરની અંદર તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ કેવી રીતે બને છે એની સ્પષ્ટતા કરેલી છે. પિરિડિન વત્તા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વત્તા HCl એની મદદથી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ બનતું જોવા મળે. એટલે બંધારણ ડાયરેક્ટ સીધું રજૂ કરેલું છે. એના 4 ઓપ્શન હોય પણ જુદા જુદા બંધારણ આપણને ડ્રો કરીને આપેલા હોય. ત્યાર પછી નીચેનામાંથી કોણ લ્યુકાસ કસોડીમાં સૌથી ધીમો પ્રતિભાવ આપશે? જો ઓક્ટોબર 2012 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. બસ તો માર્ચ 2017 એટલે ત્યાંથી પેલું સેમેસ્ટર વાળો સિસ્ટમનો પાર્ટ હતો, એટલે એ માર્ચ 2017 ની અંદર આ ચેપ્ટર ને પેલા સેમેસ્ટર 4 ની અંદર કન્સિડર નહીં કરેલું, એટલા માટે ત્યાંથી માર્ચ 2017 નહીં, પછી ઓક્ટોબર થી આપણે જે બધી શરૂઆત કરેલી છે તે ક્વેશ્ચન છે. પ્રશ્ન છે નીચેનામાંથી કોણ લ્યુકાસ કસોડીમાં સૌથી ધીમો પ્રતિભાવ આપશે? ધીમો પ્રતિભાવ એટલે પ્રાથમિક આલ્કોહોલ આપે, બરાબર છે. સૌથી ઝડપી કોણ? તૃતીયક આલ્કોહોલ આપે. તો આમાંથી તમે જોઈ લો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટેનોલ, નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. તો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ એ પ્રાથમિક આલ્કોહોલ છે, એટલે આપણે એ આન્સર મળશે, રાઈટ. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં દ્રાવ્ય કરેલા ફિનોલને કાર્બન ડાયોક્સાઇડ સાથે 398 કેલ્વિન તાપમાને અને 4 થી 7 બાર દબાણે ગરમ કરતા અંતિમ નિપજ કઈ મળશે? આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો જોજો સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં એવી આપણે સ્પષ્ટતા કરી દીધેલી છે. તો ખાસ કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં NaOH ના જલીય દ્રાવણમાં 4 થી 7 બાર દબાણે, હવે આ 398 કેલ્વિન ટેમ્પરેચર અને 4 થી 7 બાર દબાણ, બરાબર છે. તો એ બધી વિગતો આપણને બુકના લેવલ ઉપર આપણને આપેલી નથી, ધ્યાનમાં રાખીશું.
દ્રાવ્ય કરેલ ફિનોલને CO2 વાયુ સાથે 398 કેલ્વિન તાપમાને 4 થી 7 બાર દબાણે ગરમ કરતા અંતિમ નિપજ કઈ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે, આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે. આની અંદર સોડિયમ ફિનોક્સાઇડ આન્સર આપણને મળશે. સોડિયમ ફિનોક્સાઇડ, કારણ કે NaO સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ફિનોલને, એટલે સ્વાભાવિક છે કે સોડિયમ ફિનોક્સાઇડ આપણને નિપજ પ્રાપ્ત થવાની છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કીટોનના રિડક્શન થી ખાલી જગ્યા મળે છે. કીટોનના રિડક્શન એટલે ઉલટું પૂછેલું છે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ એટલે આપણને કીટોન મળે, તો કીટોનના રિડક્શન થી શું મળવાનું છે? દ્વિતીયક આલ્કોહોલ આપણને પ્રાપ્ત થવાનો છે, એટલે દ્વિતીયક આલ્કોહોલ આપણને મળે છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન ઇથેનોલ, ઇથિલિન ગ્લાયકોલ તથા ગ્લિસરોલ માટે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ જણાવો. જો કે આ ગુણધર્મો ઉપર આધારિત પ્રશ્ન છે, એટલે જેમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધારે તેનો ઉત્કલન બિંદુ સૌથી વધારે. એટલે ગ્લિસરોલમાં 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એટલે ગ્લિસરોલનું ઉત્કલન બિંદુ સૌથી વધારે. પછી ઇથિલિન ગ્લાયકોલમાં 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ, એટલે એનું ઉત્કલન બિંદુ એના કરતા ઓછું. અને લાસ્ટમાં સૌથી ઓછું ઉત્કલન બિંદુ ઇથેનોલનું આવશે, આપણે એવું ધ્યાનમાં રાખવાનું થશે. એટલે આપણે સીધો આપણે અહીંયા ક્રમ જ લખી દઈએ છીએ. ત્યાર પછી બંધારણ છે, તેનું IUPAC નામ સ્પષ્ટતા કરેલી છે. તો આ તમારું 1, આ 2, આ 3, આ 4 અને 5, એટલે 2 ઇથાઇલ, IUPAC નામ લખવાનું છે 2 ઇથાઇલ 5 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. આ પ્રમાણે આપણને એનો આન્સર મળશે. ચાલો, વિલિયમસન સંશ્લેષણ. તો જનરલી વિલિયમસન સંશ્લેષણની પ્રક્રિયા એટલે SN2 દ્વારા થતી જોવા મળે છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આલ્કોહોલ સંયોજનોની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ. તો કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ પાસે હાઇડ્રોજન સૌથી વધારે, એટલે અહીંયા બી સીધો ઓપ્શન એક આન્સર લખેલો છે. પ્રોપેન 1 ઓલની એસિડિકતા સૌથી વધારે, પછી પ્રોપેન 2 ઓલની એસિડિકતા એના કરતા ઓછી, અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ જે તૃતીયક આલ્કોહોલ છે એની એસિડિકતા સૌથી ઓછી આપણે પ્રાપ્ત થતી જોવા મળે. ત્યાર પછી નીચેના પૈકી કયા પદાર્થની લ્યુકાસ કસોટીમાં સપાટી ઉપર તૈલી બિંદુ મુક્ત થાય છે? જો તૈલી બિંદુ મુક્ત થાય એટલે તૃતીયક આલ્કોહોલ થઈ ગયો. આ પદાર્થનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થતું નથી, એટલે કારણ કે તૃતીયક આલ્કોહોલ પાસે હાઇડ્રોજન પરમાણુ હોય જ નહીં, એટલે પાણીનો એટલે સ્વાભાવિક હાઇડ્રોજન દૂર થાય નહીં. તો આમાંથી તૃતીયક આલ્કોહોલ કયો છે? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી દ્વિતીયક આલ્કોહોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરતા, જો અહીંયા સેમ પ્રશ્ન આવી ગયો, ઉલટો થઈ ગયો સવાલ. દ્વિતીયક આલ્કોહોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરતા કયો પદાર્થ મળે છે? તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરીએ તો કાર્બોક્સિલિક એસિડ મળે. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન PCC વડે જો કરીએ તો આપણે આલ્ડીહાઇડ પૂરતું સીમિત રાખે, પણ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ક્રોમિક એસિડ વડે અથવા પ્રબળ KMnO4 એસિડિક KMnO4 વડે કરીએ તો કીટોન આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે, એટલે આપણને આન્સર મળશે કીટોન. અને ત્યાર પછી નીચેના પૈકી, જો કે આ મુદ્દો આપણે ખાલી લોજિકલી વિચારવાનો થાય, નીચેના પૈકી કયો પદાર્થ ડાઇઇથાઇલ ઇથરના જળ વિભાજનની નિપજ છે? જોજો હા, ડાઇઇથાઇલ ઇથરના જળ વિભાજનની નિપજ છે. તો હવે જો આ ડાઇઇથાઇલ ઇથર લખ્યું આપણે એનું જળ વિભાજન, તો H*OH. તો એક ઇથાઇલ ગ્રુપ છે તેને OH આપીએ, અને આ ઇથોક્સી ગ્રુપ છે તેને હાઇડ્રોજન આપીએ, એટલે 2 મોલ ઇથેનોલ આપણને મળે છે. એટલે આપણો જે આન્સર છે એ આન્સર ઇથેનોલ પ્રાપ્ત થતો જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ ટાઈપના આપણે MCQ છે, હજુ બીજા પણ MCQ જોઈશું. થેન્ક યુ વેરી મચ. હા વિદ્યાર્થી મિત્રો, આપણે એક ભૂલ થયેલી છે કે MCQ નો આન્સરમાં આપણે ખોટી સ્પષ્ટતા કરી છે. પ્રશ્ન છે 14મો પ્રશ્ન,
NaOH ના દ્રાવણમાં દ્રાવ્ય કરેલ ફિનોલને CO2 સાથે 398 કેલ્વિન તાપમાન 4 થી 7 બાર દબાણે ગરમ કરતા અંતિમ નિપજ કઈ મળશે? તો એની અંદર આપણે જવાબ કીધો સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ નહીં મળશે, કારણ કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ ને એટલે સોડિયમ ફિનોક્સાઇડ મળે. પછી CO2 સાથે પ્રક્રિયા કરીએ ને એટલે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ મળે. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ મળે પછી એની પુનઃરચના કરીએ એટલે સોડિયમ સેલિસિલેટ મળે. એટલે આપણો આન્સર સોડિયમ ફિનોક્સાઇડ નહીં, સોડિયમ સેલિસિલેટ મળશે. તો આ મુદ્દો કયા ટોપિકમાં આવે? આ મુદ્દો આવે છે ખાસ કરીને કોલ્બે સ્મિટ પ્રક્રિયાની અંદર આપણને પ્રાપ્ત કોલ્બે સ્મિટ પ્રક્રિયાની અંદર આ સ્પષ્ટતા થાય છે, એટલે ધ્યાન રાખજો. હવે આ ટેમ્પરેચર અને પ્રેશર એ આપણી બુકમાં નથી, એટલે જૂની ટેક્સ્ટબુકની અંદર આ મેન્શન આઉટ કરેલું છે, પણ ધારો કે આપણે આ એના ઉપર કોમ્પિટિટિવ લેવલ ઉપર પૂછાય તો આપણે ધ્યાનમાં રાખીશું. એટલે આપણો આન્સર હકીકતમાં સોડિયમ ફિનોક્સાઇડ નહીં મળે, સોડિયમ સેલિસિલેટ પ્રાપ્ત થતું જોવા મળે છે. ઓકે, થેન્ક યુ.